बीजेपी की सदस्यता अभियान के नाम पर गजब खेल चल रहा है। इस वीडियो में दावा है कि गुजरात में एक मरीज इंजेक्शन लगवाने के लिए सिविल अस्पताल गया था। वहां उसने मोबाइल पर आए ओटीपी को मांगा गया। जैसे ही उसने ओटीपी शेयर किया, उसे मैसेज आया कि उसे बीजेपी का सदस्य बना दिया गया है। इंजेक्शन लेवा એટલે તમે રાત તે જ કીધો ને એ આવું બોલવાનું નહીં બીજું પણ કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવા એટલે ઓટીપી માંગ્યો એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે અમે કીધું હા તો ઓટીપી આપો ઇન્જેક્શન માં તો આ રૂમો હોય 4 નંબરમાં આ એ રૂમો જ હતો તમે દરવાજામાં જ મળ્યા બરોબર નથી તમારે ઇન્જેક્શન લેવા દ્વારા પૂછ્યો એટલે કે ઇન્જેક્શન લેવા મેં કીધું હા એટલે તમે કીધું મને ઓટીપી આપો બરોબર એટલે તમે ભારતીય જનતા પાર્ટીએ લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવું લખીને કશું આપ્યું નહીં તો પછી ઓટીપી કેમ લીધો તમારે કહેવું પડે ભાઈ ઓટીપી હું આ બાબતનો લઉં તમારે લઈ શકું છું પણ અમને ખબર જ નથી તો ખબર નથી તો કઈ રીતે લીધો ઓટીપી ભૂલથી લેવાય હા કઈ રીતે ભૂલથી પણ આના ચાલ મેમ્બરશીપો તમે આ ધંધા ચાલ્યા છે આ ગોળો ધંધાઓ ચાલ્યા છે આવા સિવિલમાં દર્દીઓ સાથે હા સાહેબ બોલો તમારે શું કહેવું છે બરોબર આ તો કાલે બીજું થઈ જાવ સિવિલની અંદર તો કોણ જવાબદાર તમે આરે એમો છો કાલે બનાવ બીજો બનશે તો કોણ જવાબદાર છે સિવિલની અંદર ભૂલ થઈ એમ ના ચાલે ને તમે ઓટીપી કેવી રીતે માગી શકો છો કોઈની જોડે અને સિવિલમાં દર્દી આવે તો ગભરાઈને આપી જ જાય કે ભાઈ ઓટીપી આપવો પડશે ઇન્જેક્શન લેવા આવ્યું છે તો તમે માગ્યો ને ઓટીપી કે ભાઈ ઇન્જેક્શન લેવા તો ઓટીપી આપો મને તમે એમ જ કીધું એટલે અમારે તો ઓટીપી આપવો જ પડે સાહેબ તમે જવાબ આપો બરાબર કે આપણે મારી જોડે રજૂઆત કરી બરોબર હોસ્પિટલમાં પ્રવૃત્તિ ના જોઈએ દર્દી આપણે બધા માટે સરકાર છે કોઈ હવે કઈ 2 મિનિટ ઉપર નહીં એક મિનિટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।